ધીમી આખો ધીમી પાડતા નહીં મને નકર નરકમાં જગ્યા નહીં મળે ખબર છે. જો તારો જીભડો આમ ને આમ ચાલુ રહ્યો ને તો તને જરૂરથી પાડીશ. જીગરા સામેથી ચકીબેન નથી આવતા. ચકીબેન ને જતો એમનો છોકરો ભેગો જ છે એમના ઘરવાળા અને આવા તૈયાર થઈને ક્યાં જાય છે? એ પણ ગામ આખાની પંચાયત તારે નહીં એને કઈ કામ હશે જાતા હશે તારે શું હે? તું તો જો હમણાં તારી વાર ના હોય કે આખો દિલો ઘર વગર થઈને ફરે. હારે આવે પોતે આજ સૂટ પહેરે છે તો વાડે કરે છે. તારા જેવો કંજૂસ તો નહીં ને 5 જોડીમાં આખો મહિનો હલાવી લે. હા તો હાલો શોપિંગ કરવા હું ક્યાં ના પાડું છું. કરાવજો મને શોપિંગ. મહિના આખા ના નવા લુગડો લેવા છે હવે તો. હવે ઘડીક ઉભા રાખો ચકીબેન જ નથી જુઓ તો તૈયાર થઈને જાય છે રે કે આવે છે અહીંયા ઊભી રાખવાની કેટલી વાર કહેવાનો. ઓહો જય શ્રી કૃષ્ણ ચકીબેન. આજ આમ બાજુ અને આવા તૈયાર થઈને કેમ પાસે ઉપડ્યા ચકીબેન? આ તો તમારા મિસ્ટર એ ભેગે છે. આ સહ પરિવાર તૈયાર થઈને કેમણે ઉપડ્યા? અમાર લાલા માટે છોકરી જોવા જાવી હતી ને તો કીધું પેલા મંદિરે દર્શન કરતા આવી તો મંદિરે દર્શન કરવા જાય છે. હે આ લાલિયાની છોકરી મળી ગઈ? હા હવે જોવા જાઉં છે. ઓહો ચકીબેન તો લાલિયાના લગન લખાય એમ લાગે. હે લાલિયા કઈ છે છોકરી કે તો ખરો? ઈ તો એન બાપાની વાર શરમાડું છે સેજલબુન. કાંઈ બોલશે નહીં. તો તમે કેમ ચકીબેન તમે તો નથી શરમાતા ને? હે ના એમાં શરમાવાનું શું હોય? ઓ આપણે સીતાબુન રે ને? હા પાછલી ગલી વાર સીતાબુન. ઈ સીતાબુનના બોન છે હિંમતનગરમાં કાજલ બોન કરીને. હા તો એમની જ છોકરી છે. હે ઓહો લલિયા કોંગ્રેચ્યુલેશન્સ. અહીંયા કને અમે આવી ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યા. તમારામાં એટલું કોમન સેન્સ નહીં કે નીચે ઉતરીને બેક વાત કરું? હું હવે ચકીબેનના ઘરવાળાને શું કહું? તમે જૂઠીને કક્યો ને વાહિયાને એમ લાગે કે આ બાઈ જ વાતો કરે છે. આ ગાડું છે ને ક્યાંક પાર્ક કરતા આવો જાવ કાંઈ મોડું નથી થતું. આપણે મૂળ તો તમારા ભાઈબંધની બર્થડે પાર્ટીમાં જ જાઉં છે ને કાંઈ મોડું નહીં થાય. અને આપણી એની બર્થડે પાર્ટીમાં નહીં જાય ને તો કાંઈ એનો જીવન આયુષ્ય ઓછું નહીં થઈ જાય. હે મને ખાલી એક વાત કહેશે જલ હાલશે લે ને આટલા બધા મોણામાં માતાને કેવું નથી. તું મને કહી લેશે પણ હું તારા જેવો નથી થતો યાદ રાખજે. એમાં શું યાદ રાખવાનું કે ને જે કહેવાનું એ કહી દે એમાં શું? આ તો આપણા ઘરના જેવા જ છે કા ચકીબેન? આ તો કહી જ દઉં છું પાછી કેતી નહીં કે માણામાં કીધું તો. હવે ખોટો લંબાવો નહીં ને. ખાલી મને એમ કહેશે જલ કે તારો જીભડો આવો લાંબો થયો કેવી રીતે? લગન પહેલા હતો કે પછી થઈ ગયો? જાઓ ને ગાડી પાર્ક કરતા આવો. જીભડો તમારો કાંઈ ટૂંકો નહીં સમજી ગયા ને? બે માં દીકરાનો જીભડો લાંબો જ છે. ગામ આખા નાટો ફરી આવે ને તો ઓછો પડે. મને કહેશે કે જીભડો લાંબો. હા પાછા અહીંયા આવજો અહીંયા ના રહી જતા. સાચું કઈ ને સેજલ હન ભાઈને વાહમો લાગે. મને તો કઈ વાહમો નથી લાગ્યું. હું સાચું જ કહું છું નથી કેતી? હે ચકીબેન તો પછી લાડવા કેદી ખવડાવવાના તમારે? રામ રામ. ક્યાં નક્કી કર્યો લાલિયાનો? હિંમતનગર નક્કી કર્યા જેવું છે. હજી નક્કી નથી કર્યો. આ તો જોવા જાય છે. છોકરાને પસંદ આવે તો થાય ને. હવે અત્યારે તો એવું જ છે. તો દર્શન કરી આયા કે હવે જાઉં છે કરવા? ના દર્શન તો કરી આયા. હવે ઘરે જતો હતો. હાલો ચાય પીએ. ના હવે ચાય નું રેવા દે ને પછી ક્યારેક આવશું. પછી ક્યારેક કીધી આવે અત્યારે જ હાલો ને. હા ભાઈ લોકો ક્યાં ઉપડ્યા? ચકીબેન ઈ જાય છે અમારા ઘરે ચાય પીવા ને તમે હાલો ચાય પીવા. ના રે ના સેજલ બોન હવે અત્યારે ક્યાં ચાય પીવા રોકાય? હા ચાય પીવા કેમ ના રોકાવ લ્યો? ચાય પીવા તો રોકાવું જ જોઈએ ને. અને એમાં વારે શું લાગે? બોન તમારા ઘર તો હાલતા ને ચાલતા અમારે આવવાનું જ થાય. તમે નથી આવી કરે અમારા ઘર ચાય પીવા. તમે તેડાવજો તેથી ચાય પીવા હું તો ખાવા લ્યા છો. હા તો એમ કરી લ્યો ને એક દી ખાવાનું જ રાખીએ. હેલા લિયા હાલ ચાય પીવા આવે. તારા પાસે તો લગનની પાર્ટી લેવા ચાય તો પાવી જ પડશે ને. હાલ પાઈ દો પાછો ભૂલી ના જાય તો પાર્ટી મૂકી આપવી પડશે. 100% ચોક્કસ. તઈ ચકીબેન હાલો હવે ચાય પીતા આવ્યા. આ તો તમારે અસલ ની તુલસી અદરક વાળી ચાય કરીને પાઉં. અમે તો તમારું કામ અટકાયો ને સેજલ બોન. એમાં શું અમારું કામ અટકે? આ તો એના ભાઈબંધની બર્થડે પાર્ટી જતા તર્યા. અને બર્થડે પાર્ટી તો બપોરે 12 વાગે છે ને અત્યારે તો 11 જ વાગ્યા છે. મોરથી પોગીને શું કરવું છે? તો હેરાન તો કર્યા ને. એમાં હેરાન કઈ ન થવાનું. હાલો ચકબન એલા લિયા હાલ પાછો ભૂલી ન જાતો. ઓય પાછી હાલ્યા રાખજે ચાય બનાવવાની છે. આવી જ છે તમે હાલતા તો થાવ. હેલા લિયા કેવી છોકરી પસંદ છે તને? ઈ મને શું ખબર હોય? હા લે તને ના ખબર કને ખબર હોય? છોકરીનો ફોટો દેખાડજે તે તો જોઈ જશે કેવી છે. રૂપારી હશે ને? હા ફોટો દેખાડીશ લે ને તમને. તારા જેવી જ રૂપારી હશે ને તો વાયડો છે. તને તો વાયડી છોકરી પસંદ આવશે. અસલ નો તૈયાર બિયાર થઈને જાજે. પાછા જોવા જાય તો કેજે તો ખરો શું વાત કરીએ. તમને જીગર અંકલ જોવા આવ્યા ત્યારે શું કીધું તું? તમે શું વાતો કરી હતી કે ને એટલે મને ખબર પડે ને મારે શું વાત કરવાની. હા રે આવે લાલિયા રેવા દે ને. નકર તારે એની જરૂર નહીં મને ખબર છે. તમે તો પહારા પડો એમ છો. ઓય વાતોડી આઈ જો તારા જીગર અંકલ. એ આવ સોરી. ઓહો હાલો ચકીબેન હાલો. અત્યારે તો તમારે પગ છે ને આકાશમાં ઉડવા જોઈએ. વહુને જોવા જવાનું છે. હે ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં. આ લાલો અમારે દેવાનો છે મફતના ભાવમાં. કે તમને હું લઈ જઈશ આ લાલિયાની જાનમાં. ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં. બેસો ચકીબેન. આજે આપણે પહોંચ્યા તા બેહી ગયા તા. આવો ચકીબેન આ ખુરશી ઉપર બેહો. સોફા તો બે જણે રખવાડી લીધો છે. આ જીગરને કેટલા દી થયા કહું સોરી કે નવા સોફા લગાવો કોઈ મહેમાન આવે તો બેસવા થાય. હે જીગર પાણી પાયું? ના લેતી આવ ને. મન મોજી મત વાલો રંગીલો રિક્ષા વાળો. હું ભલો મારું રે કામ. વિક્રમ નામ દિયોદર મારું ગામ. કુદરત થી ડરનારો રંગીલો રિક્ષા વાળો. મન મોજી મત વાલો રંગીલો રિક્ષા વાળો. પાણી પીએ છે કે ભાઈ? લ્યોન તમારે નથી પીવું?
ના મારે નથી પીવા, ચકીબેનને દે. અમાર જીગર તો પાણી હાવ ઓછું પીએ. ચકીબેન લ્યો, ચકીબેન લ્યો, તમે પીઓ પાણી. હા લે લાલા પાણી પી. પાણી ગોરાનું હશે ને સેજલ બોન? અમાર તો લાલાને ફ્રીજનું પાણી જ જોઈએ. એવડા ફ્રીજના પાણી ના પીવાય લાલિયા. તોય ફ્રીજમાં બોટલ પડી છે, લઈ લેતી આવું એક. બાકી તમારે પાણી મીઠું છે હો સેજલ બોન? હવે ચકીબેન અમારે પાણી છે ને મીઠું આવે ને તઈ જ અમે ટાંકામાં નળ ખુલી, નકર તો બંધ જ રાખીએ. પછી મારું પાણી ભાવતું નથી. ના ના, એ તો એમ જ હોય ને. અમે એમ જ કરી, પણ અમે હમણાં એક દી ઘરે નતા ને, અને આ લાલીઓ ઘરે હતો ને પાણી આવ્યું તો એને વાલ ચાલુ કરી નાખ્યા, તો બધું પાણી મિક્સ થઈ ગયું, મોરું ને મીઠું. ના બધું પાણી મોરું રહ્યું અને ના મીઠું થયું, કાંઈ ના થયું. ઈ કંટાળા કચકીબેન, ના મોરું પાણી રહે ના મીઠું થાય, બે વચ્ચેનું શું કરવાનું? હે લાલિયા, તારા તું ફ્રીજ વાળું પાણી લેતી આવશો હો. હવે ઘરે આવ્યો હે તો તરહે તો નહીં જ મરાય ને, નકર તો ફ્રીજ વાળું પાણી ના પીવાય. है कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा. હાલે લાલિયા, તાર ફ્રીજ વાળું પાણી કેચ કરજો. તમે ક્યાં બેસશો સેજબેન? મારે તો આ ચટાઈ હારી ચકીબેન. અંદર ખુરશી હોય પડી, પણ મને ચટાઈ ઉપર જ મજા આવે. આજ તો ઘણા દિવસે ઘરે આયા તમે ચકીબેન. હા પણ અમે આયા તો ખરા સેજબેન, તમે તો કેટલાય મહિના થઈ ગયા ઘર જોયું નથી. ચાય પાણી પીવા ના આવે તો કઈ નહીં, એકવાર ઘરને આટો તો મારી જાજો. ના ના, ચાય પાણી શું, આમ તો ખાવાનું કરીને આવશું કજીગર. હો ચકીબેન કેજો, એક દી જમવાનું કરીને જ આલી આવી. હું મે અમારા કામ ચોરસે, કામ ના કરવાનો બનો તો ગોતે જ રહી. બાકી ઠકાણું તો હારું હશે કચકીબેન, તમે જોયું હશે ને. હવે ઘર પરિવાર તો આંધું સારું છે. હવે છોકરા છોકરાની વાત છે, બેયને ગમે તો થાય. હે લાલિયા, શું કરવાનું છે તારે આગળ? એનો ધંધો છે તારે? કપડાની દુકાન છે. હે લાલિયાની કપડાની દુકાન છે, હારું લેક દી હાલે જાશું. કોના છોકરીયાનું લુગડા છે? ના ના, કિડ્સ વેર. છોકરીઓને કઈ નથી બનાવતા. હોશિયારમાં દલે જતો એને એમ કે વરક છે. ઠીક, છોકરાનું લુગડા છે કા? ઈએ ક્યારેક કામ આવશે ને એમાં હાલે આવશું. જોવા તો આવશો ને કા? ના ના, હાલે જાજે સેજલ બોન. હે હવે છોકરી જોવા કેદી જવાની વાહે? કાલ જ જવાનું છે. હે એટલે લાલિયાને મોઢો ચમકે છે રે, કાક પાર્લર બાલર ગયો લાગે. હે ના રે ના, સુજલ આંટી મારો મોઢો જેવો છે. હું સૌજ રૂપારો ને હેન્ડસમ. હા રે હા, હવે હાજી કરે એમ જ કેતો. ચકીબેન કાલ જોવા જાવ છો કે જોતો હોય તો લઈ જાજો મારી પાસેથી. કાંઈ વાંધો નહીં બોન, લઈ જાશું. અત્યારે તો કઈ દેખાતો નથી, જરૂર પડશે તો ફોન કરીશ તમને. તમાર બેન નો સત પણ કર્યો બોન? ના રે ના, મારી બેન તો ભણી લે ને પછી કરવાનું છે. હજી ભણે છે રે તમાર બેન? હા, એ સીએ નું કરે છે રે, સીએ નું કમ્પ્લીટ થઈ જાય ને પછી જ કરવાનું છે. તમાર બેન તો હાઈ ફાઈ છે, કોઈ છોકરાને પસંદ કરશે નહીં લગભગ. એને કોઈ હાઈ ફાઈ છોકરો નહીં મળી જાય. બાકી ચકીબેન મારી બેન બહારથી દેખાવે હાઈ ફાઈ છે, અંદરથી તો સીધી સાદી અને એકદમ સરળ છે. ના ના, હોશિયાર છે તમાર બેન. લે હવે કપ ચા બા બનાવ. આવતા ચા પાઈ દેસો તો હમણાં ચકીબેન ઉઠી જશે. રેને ઉકરથી તો મૂકવું કા ચકીબેન? તુલસી ને અદરક વાળી ચા પીશે ને બધાય? અમને તો બધું હાલે સેજલ બેન. તુલસી ને અદરક વાળી ચા બહુ સારી લાગે, આજે બનાવતી હું. મારા મીઠડા મહેમાન ઘરે આવ્યા, મેમને અદરક ને તુલસી ચા પીવડાવ્યા રે, કે મારા મીઠડા મહેમાન ઘરે આવ્યા. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? જય શ્રી કૃષ્ણ, શું કરો છો રહ્યા? તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો? અત્યારે છે ને ચકીબેન માટે અદરક ને તુલસી વાળી ચા બનાવવા જાઉં છું. તમે કોઈ પીસો તો કમેન્ટમાં કહી દે, એટલે તમારી બનાવતી આવું. બાકી મારા હાથની ચા એક નંબર બને હો. આપણા ચેનલમાં 100 કે સબસ્ક્રાઇબર થઈ જાય ને એટલે તમને બધાયને મારા તરફથી ચા, અદરક અને તુલસી વાળી ચાયની પાર્ટી. તો મિત્રો ફટાફટ અમને છે ને 100 કે સબસ્ક્રાઇબર લાવવા માટે સપોર્ટ કરો. અપેક્ષા મોટી નથી રાખી દીધી ને, સપના તો મોટા જ રખાય કા. તો હાલો, હું અદરક ને તુલસી વાળી ચા બનાવતી હું. તો જો તમને વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરો, નીચે 2-4 કમેન્ટ કરો, અને વિડીયોને તમારા જેટલા બને એટલા મિત્ર ભેગે શેર કરી દો. અને છે ને આ લાલિયો છોકરી જોવા જવાનો છે, તો એને છોકરી કેવી છે, ગમી ના ગમી એની અપડેટ હું તમને આપતી રહીશ. તો આપણી ચેનલમાં બન્યા રહેજો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. અને આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલાય આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલાય આવજો.